સ્ટાર્ટ. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે 108 ઇમરજન્સી સેવા શરૂ થઈ ત્યારથી નવેમ્બર 2025 સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ 1.86 કરોડથી વધુ ઇમરજન્સી કોલ અટેન્ડ કરીને દર્દીઓને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત 108 દ્વારા 60.23 લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઇમરજન્સી તેમજ 22.55 લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઇમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવી આપાતકાલિક સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ 18 લાખથી વધુ નાગરિકોના જીવ બચાવવામાં આવ્યા છે. તદઉપરાંત એમ્બ્યુલન્સમાં 97,295 જેટલી સગર્ભા મહિલાઓને તેમજ જે તે સ્થળ ઉપર 59,903 એમ કુલ 1.57 લાખથી વધુ સગર્ભા મહિલાઓની સફળ પ્રસૂતિ કરવામાં આવી છે. રાજ્યમાં 108 ઇમરજન્સી સેવા ઉપરાંત અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. જે અંતર્ગત સપ્ટેમ્બર 2012થી કાર્યરત 434 જેટલી ખિલખિલાટ વાનનો વર્ષ 2025 સુધીમાં 1.37 કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. તેવી જ રીતે વર્ષ 2015થી શરૂ થયેલી 181 મહિલા હેલ્પલાઇન અંતર્ગત 17.40 લાખથી વધુ કોલ અટેન્ડ કરીને 59 વાન દ્વારા 3.47 લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે. પેરેગ્રાફ. આ ઉપરાંત રાજ્યમાં વર્ષ 2017માં શરૂ કરાયેલી 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા વર્ષ 2025 સુધીમાં કુલ 52.29 લાખથી વધુ કોલ અટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વર્ષ 2018માં શરૂ કરાયેલી 108 બોટ એમ્બ્યુલન્સ દ્વારા 758 જેટલા નાગરિકોને આપાતકાલીન સેવાઓ આપવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં 2 108 બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. રાજ્યના 7 જિલ્લાઓમાં વર્ષ 2025થી કાર્યરત 112 ઇમરજન્સી સેવા અંતર્ગત 4 લાખથી વધુ ઇમરજન્સી કોલ જેમાં પોલીસ, ફાયર, મેડિકલ અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ અટેન્ડ કરવામાં આવ્યા છે. પેરેગ્રાફ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે સુનિશ્ચિત કર્યું છે કે આરોગ્ય સંબંધિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓ સુધી પહોંચે અને કોઈ પણ વ્યક્તિ તબીબી સુવિધાઓથી વંચિત ન રહે. સંયુક્તપણે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ ABPMJAY-MA હેઠળ રાજ્યના 1,20,14,556 કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. વધુમાં જુલાઈ 2023માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ABPMJAY-MA અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા
કૌટુંબિક વાર્ષિક વીમાની રકમ ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે, જેનાથી પ્રીમિયમની રકમ વધીને ₹3,708 થઈ છે. કુલ નાણાકીય ખર્ચની વાત કરીએ તો 11 જુલાઈ 2023 થી 10 જુલાઈ 2024 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹2,676.26 કરોડ જ્યારે 11 જુલાઈ 2004 થી 10 જુલાઈ 2025 દરમિયાન કુલ નાણાકીય ખર્ચ ₹3,210.03 કરોડ થયો છે. પેરેગ્રાફ આ યોજના હેઠળ રાજ્યમાં કુલ 2,090 હોસ્પિટલો એમ્પેન્ડ છે, જેમાંથી 1,132 સરકારી જ્યારે 958 ખાનગી હોસ્પિટલો છે. આ યોજના હેઠળ નવેમ્બર 2025 સુધીમાં કુલ 2,299 પ્રોસિજરો તેમજ 50 SRS પ્રોસિજરોને આવરી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ લાભાર્થીઓને દાવાઓની ચૂકવણી કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ સ્થાન પર છે. પેરેગ્રાફ ગુજરાત સરકાર દ્વારા મે 2025માં રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારીઓ ઉપરાંત ઓલ ઇન્ડિયા સર્વિસીસ AISના અધિકારીઓ તથા પેન્શનરો અને રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો તેમજ તેમના આશ્રિત કુટુંબીજનોને પણ ABPMJAY-MA હેઠળ કેશલેસ તબીબી સારવારનો લાભ આપવામાં આવે છે. ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સને G-સિરીઝનું ABPMJAY-MA કાર્ડ આપવામાં આવે છે. G કેટેગરી અંતર્ગત કુલ 6.40 લાખ જેટલા લાભાર્થીઓ છે.